હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધે? મજામાં ને? તમારા માટે એક મસ્ત મજાની ટેકનિક લઈને આવી છું. એકચ્યુઅલી આ વસ્તુ મેં ઝૂમ મીટિંગમાં કીધું હતું. ઘણા લોકોને એનાથી એક જ વારમાં ફાયદો થયો હતો. એટલે મને થયું કે હું યુટ્યુબમાં મૂકું તો ઘણા બધા લોકોને એનો ફાયદો મળી શકે. આનું એક રીઝન છે કે આ એક વસ્તુ એવી છે કે જે આપણે ખબર છે, તમે લોકોએ બધાએ સાંભળ્યું હશે કે જ્યારે કોઈ પણ વિશ હોય ને માગવું હોય ને, તો એક તો રાતે સૂતા પહેલાં અને એક તો સવારે ઉઠીને. એનું રીઝન શું છે? બરાબર છે, કેમ કે એ આપણો આલ્ફા સ્ટેજ છે. આલ્ફા સ્ટેજમાં આપણે કંઈ પણ વસ્તુ માગીએ છીએ ને એ વસ્તુ આપણને મળી જાય છે, કેમ કે એમાં આપણું અર્ધજાગ્રત મન છે કાર્યરત હોય છે. અર્ધજાગ્રત મન એટલે શું? કે જે સબકોન્શિયસ માઇન્ડ કહેવાય છે, જે આત્મા કહેવાય છે, જે પરમાત્માનો અંશ કહેવાય છે, એટલે અર્ધજાગ્રત મન. હવે આખો દિવસ જાગ્રત મન કામ કરતું હોય. જાગ્રત મન છે ને એ વિચારીને કામ કરે, જ્યારે અર્ધજાગ્રત મન છે ને એ તમે જે કંઈ પણ કહો ને સંદેશા છે ને હસતા મોઢે સ્વીકારી લે. એમ કે તમે એમ કહો ને કે મારા કરવું છે, એટલે એમ કે જો હુકમ મેરે આકા. તમે એમ કહો ને કે મારે આવું બનવું છે, જો હુકમ મેરે આકા. પણ જાગ્રત મન છે ને એમાં વિઘ્ન બની શકે. જાગ્રત મન એમ કે તું અત્યારે તો જો તારી શું હાલત છે અને તું મુકેશ અંબાણી જેવો બનવા માંગે છે. અત્યારે તો જો તું કેવો લાગે છે અને તને કેટરીના કૈફ જેવું બનવું છે, કે તને સલમાન ખાન જેવું બનવું છે, આમ જો તો ખરી. એવું બધું કરીને આપણે હતોત્સાહ કરી શકે. પણ અર્ધજાગ્રત મને એવું કશું જ ના કરે. જેમ તમે કહો ને એમ માની લે. આપણું ગમે એવું વિચાર હોય, ગમે એવો ગોલ હોય, ગમે એવી વિશ હોય, આપણી ગમે એવી ઈચ્છા હોય, આપણે પૂરી કરવા માટે શું કરવું? હવે આપણે ઘણા લોકો એમ કહે છે કે અમે આખો દિવસ કામ કરીને થાકી જાય છે કે ખબર જ નથી પડતી કે અમે ક્યારે શું કર્યું, અને સવારે ઉઠીને કામમાં એટલા હળબળા થઈ જાય છે ને કે યાર કૃષ્ણા ખબર જ નથી પડતી શું કરું. તો એના માટે છે આ વિડીયો. ઓકે ને? શું કરવાનું છે તમારા લોકોએ? આલ્ફા સ્ટેજ છે આપણે જાગ્રત મનમાં પણ કરી શકીએ છીએ. જાગૃત અવસ્થામાં પણ આપણે આલ્ફા સ્ટેજમાં જઈ શકીએ છીએ. આલ્ફા સ્ટેજ એટલે શું? આપણા વિચારો તદ્દન શૂન્ય થઈ જાય છે. આપણે કંઈ પણ વિચારતા નથી. બરાબર છે? એવો એક સ્ટેજ આવી જાય છે જ્યાં આપણું મન એકદમ શાંત થઈ જાય છે. અને ત્યારે આપણે જે કંઈ પણ વિચારીએ, એટલે કે જે કંઈ પણ ઈચ્છા રાખીએ છીએ એનું ચિત્ર, એનો ઇમેજ આપણા ચિત્તમાં સ્પષ્ટપણે જોઈએ છીએ, તો એ વસ્તુ સાકાર થાય છે ધીમે ધીમે, રોજે રોજ પ્રેક્ટિસથી. તો પહેલાં તો આલ્ફા સ્ટેજ છે કેવી રીતના કરાય એ હું તમારા સામે કહું છું. પહેલાં તો તમારા બધાએ જો શીખવું હોય તો પહેલાં તો એકદમ શરીરને ઢીલું મૂકી દો. ઊંડા શ્વાસ લ્યો અને ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો. એકદમ ઊંડા શ્વાસ લ્યો, ધીમે ધીમે બહાર કાઢો. એવું 4 થી 5 વખત કરો. પહેલાં ધીમે ધીમે શ્વાસ લ્યો, ધીમે ધીમે શ્વાસને બહાર કાઢો. બરાબર છે? 5 થી 6 વખત, 4 થી 5 વખત તમને મજા આવે એટલી વખત કરીને પછી તમારે ધીરે ધીરે તમારા પગના અંગૂઠા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આ વસ્તુ તમે સૂઈને કરી શકો, આરામ ખુરશીમાં બેસીને કરી શકો. બરાબર છે? શરીર ઢીલું રાખવાનું છે ટૂંકમાં. તમારે આ ઊંડો શ્વાસ લઈ છોડી પછી જ્યારે શ્વાસ લો ત્યારે કહેવાનું છે રિલેક્સ. પગના અંગૂઠાને જોઈને કહેવાનું છે રિલેક્સ. ધીમે ધીમે તમારા પગની આંગળીઓને કહેવાનું છે રિલેક્સ. પગને કહેવાનું છે રિલેક્સ. હાથને કહેવાનું છે રિલેક્સ. શરીરના દરેક અંગોને કહેવાનું છે રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. શરીરને એકદમ ઢીલું મૂકી દો. શરીરના દરેક અંગોને એકદમ ઢીલા મૂકી દો અને દરેક અંગોને કહો રિલેક્સ. એક એક અંગોને કલ્પના કરો અને રિલેક્સ. નાનું આંતરડું, મોટું આંતરડું, જઠર, યકૃત, પિત્તાશય, કિડની, ફેફસા, રુધિરવાહિની, આપણી અંદર ઘણું બધું છે. દરેકને કહો રિલેક્સ. આરામથી કામ કરે. બહુ કામ કરે, થાકી જતું હોઈશ ને રિલેક્સ. હાથને કહો રિલેક્સ. તમારા પેટને કહો રિલેક્સ. છાતીને કહો રિલેક્સ. તમારી આંખને કહો રિલેક્સ. તમારા ચહેરાને કહો રિલેક્સ. અને પછી તમારા શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. ફોકસ તમારા શ્વાસ ઉપર જ રાખવાનું. કેવી રીતના શ્વાસ અંદર જાય છે, કેવી રીતના તમે શ્વાસ લ્યો છો, ક્યાં સુધી પહોંચે છે. બરાબર છે? ને ધીમે ધીમે તમે તમારા આંખનું જે આજ્ઞા કેન્દ્ર છે, એટલે કે આ તમને તિલક ચોડવાનું શું કામ કહે છે ખબર છે? ચાંદલો કરવાનો. કેમ કે આપણું ત્યાં આજ્ઞા ચક્ર છે. આપણી એનર્જીનો સમૂહ ત્યાં છે ને ભેગો થાય છે. જ્યારે તમે ત્યાં તમારું ધ્યાન કેન્દ્રિત કરો છો અને તમે આજ્ઞા આપો છો એટલે એ વસ્તુ થઈને જ રહે છે.
પણ વારંવાર તમારા મનને પહેલાં તમારે વિશ્વાસ દેવડાવવો પડે છે કે તમે આ વસ્તુ ઉપર સિરિયસ છો, તમારું ફોકસ છે, તમે ઈચ્છો છો કે એ વસ્તુ કરી દે, ત્યારે એ કરી દે છે. તો કરવાનું છે શું? એકદમ શાંત થઈ ગયા છો, એકદમ શરીર ઢીલું થઈ ગયું છે, રિલેક્સ થઈ ગયા છો, ત્યારે તમારા ચિત્ત ઉપર, તમારા મનસ્પટલ ઉપર, તમારા એ આજ્ઞા ચક્ર ઉપર અહીંયા બરાબર વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરો. એવું હોય તો આંગળી રાખી લો, બરાબર છે. અને એમાં તમારે જે કંઈ પણ જોઈએ છે, ધારો કે તમે એવું ઈચ્છો કે તમે એકદમ ખુશ ખળખળાટ હસો છો, એ ચિત્ર જુઓ. અહીંયા તમે એકદમ ખુશી મસ્તની લાઈફ જીવો છો, તમને જે જોતું હતું એ મળી ગયું છે, તમે તમારી મજાની કલ્પના જે હતી, તમારી જે વિશ હતી એવી જિંદગી જીવી રહ્યા છો, તમારા પ્રિય પાત્ર સાથે, પ્રિય પરિવાર સાથે, પ્રિય મિત્રો સાથે. તમને જોતું તો એ બધું જ તમારી પાસે છે. કલ્પના કરો, એ ચિત્ર જુઓ, તમે હસો છો, બોલો છો, દોડો છો, ડાન્સ કરો છો, કારમાં જાઓ છો, ફ્લાઇટમાં સફર કરો છો, દેશ વિદેશમાં ફરો છો, તમે એકદમ તંદુરસ્ત છો, સંપૂર્ણ રીતે સ્વસ્થ છો, તમારું આખું શરીર સરસ રીતના કામ કરે છે, તમારા ચહેરા ઉપર ખુશી ને ખુશી જ છે, તમારી સાથે જે પણ લોકો જોડાયેલા છે બધા એકદમ ખુશ છે. કલ્પના કરો, બરાબર છે. આ તો મેં તમને મારી રીતના કલ્પના કરાવી. આંખ બંધ રાખીને કલ્પના કરવાની, ધીરે ધીરે તમારે પ્રેક્ટિસ કરવાની છે. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ રોજે કન્ટિન્યુ કરશો એટલે તમને પ્રેક્ટિસ થશે. અને એકને એક ચિત્ર વારંવાર તમારે એ જોવાનું છે. 21 દિવસ કન્ટિન્યુ કરવાનું છે, બરાબર છે. જેમ જેમ તમારા મગજને એ ચિત્ર તમે આપી દેશો, તમારા માઇન્ડને એ વિશ્વાસ આવી જશે કે નહીં, હવે આ જ ચિત્ર મુજબ મારે કામ કરવાનું છે, એટલે એ પછી તમને ઘટના પણ આપી દેશે, કામ પણ કરાવશે, દોડાવી પણ લેશે, હસાવી પણ લેશે, કામ પણ કરાવી લેશે, અને તમારું વિશ પૂરી પણ થઈ જશે. અને એ પણ ઓછી મહેનતે વધુ ઝડપથી કરાવી દેશે. ટ્રસ્ટ મી, આલ્ફા સ્ટેજ કરવાથી, આ આલ્ફા સ્ટેજમાં જાગૃત મને જવાથી, હા તમે સાયલેન્ટ આલ્ફા સ્ટેજનું મ્યુઝિક ગોતીને એ પણ ચાલુ રાખીને આવી રીતના તમે આપોઆપ કરી શકો છો. તમે ગાઈડન્સ આપ્યું એ રીતના પણ કરી શકો છો. ધીમી રીધમવાળું મ્યુઝિક ચાલુ કરી અને પોતાને ગાઈડ કરીને કરી શકો છો, બરાબર છે. અને આપણી ઝૂમ મિટિંગ જ્યારે થાય છે પેઇડ ગ્રુપમાં, ત્યારે હું તમને કરાવીશ. આપણે 15 મિનિટ આ સ્ટેજને હવે આપવાના છે, એટલે નેક્સ્ટ લાઈવ મિટિંગમાં તમે જરૂર જોડાજો. અને જે લોકો મારા પેઇડ ગ્રુપમાં નથી જોડાણા, એમને માહિતી જોઈ છે કે કેવી રીતે મેં ટાસ્ક કરાવું છું અને બધું કરાવું છું, તો તમે માહિતી માટે કોમેન્ટ કરી શકો છો, તમને બધી જ વિગત આપવામાં આવશે. આલ્ફા સ્ટેજ છે એ તમારા શરીરને એકદમ રિલેક્સ કરી દે છે, તમારી આત્માને શાંતિ એકદમ પ્રોવાઈડ કરે છે. કેમ કે તમે આખો દિવસ કામ કરીને થાકી ગયા હોય છો, જ્યારે આ વસ્તુ તમે ફોકસ કરો છો, આપણી આત્મા છે ને એકદમ વધુમાં વધુ ઉર્જાવાન બની જાય છે, આપણા ધ્યેયને છે ને એ ફિક્સ કરી લે છે. અને જ્યારે આપણે ચિત્રરૂપે હાલતા ચાલતા મહેસૂસ કરીએ છીએ, એટલે 100% વસ્તુ પૂરી થઈને જ રહે છે, બરાબર છે. જો તમને વિશ્વાસ નથી તો વિશ્વાસ કરીને જો ટ્રાય કરો, એટલી શાંતિ મળશે ને તમને. એ 5 મિનિટ પણ કરશો ને તો પણ જબરદસ્ત એનર્જી મળશે ને શાંતિ મળશે. તમારા ટેન્શન દૂર થઈ જશે, તમારી ડિપ્રેશન વહી જશે, એન્ઝાઇટી વહી જશે, ચીડચીડિયાપણું વહી જશે, ગુસ્સો વહી જશે, ઈર્ષ્યા, દેખાય, જે કંઈ પણ તમારા નેગેટિવ પોઈન્ટ્સ છે ને, આ કરવાથી તો દૂર જ થઈ જશે, છૂમંતર થઈ જશે. એકવાર જરૂર કરો અને મને રિઝલ્ટ છે એ જરૂર જણાવજો. ઓકે, મળીએ કંઈક નવા વિડીયોમાં મસ્ત માહિતી સાથે. થેન્ક યુ. હર હર મહાદેવ.